આપણે ગ્રામરમાં પેજ નંબર 48 પહોંચ્યા છે, 47 સુધી, અને એના ઉપરનું જે 4th નંબરના છે નોન વર્બલ ટેક્સ હતી આપણે કમ્પ્લીટ કરી છે. એમાં પેજ નંબર 48 48 નંબરના પેજ ઉપર 5th નંબરનું આપણે નોન વર્બલ ટેક્સ પહોંચ્યા છીએ. બરાબર, 5th નંબરમાં તમને સ્ક્રીનમાં દેખાય છે. બરાબર છે. એમાં જો આપણને અલગ અલગ રીતે કોષ્ટક આપે છે અને નીચે એના અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછે છે. અમુકમાં છે એડવર્ટાઇઝમેન્ટ છે, જે ઓલી આપણે જંબુ ઘોડા જવાની હતી એનું ટૂર ને એડવર્ટાઇઝમેન્ટ હતી. પછી હમણાં છે એ આની પહેલાનું હતું, એમાં ડે કયો ડે સેલિબ્રેટ કરે છે એ આપણે લખવાનું હતું. બરાબર, એની ડેટ લખવાની, એના ડે લખવાના, એવું લખવાનું. હવે શું આવે છે એના લેક્ચર. જો અમુક મંડે ક્યારે છે તો કે મંડે ફર્સ્ટ લેક્ચર કયો છે તો કે ગુજરાતી, સેકન્ડ મેથ્સ, પછી થર્ડ ઇંગ્લિશ, ફોર્થ સાયન્સ, એમ ડે વાઇઝ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે સુધી, મંડે થી લઈને ફ્રાઈડે સુધીના ફર્સ્ટ થી લઈને ફોર્થ સુધીના લેક્ચર કયા કયા છે એ આપણને આમાં કોષ્ટકમાં બતાવ્યું છે કે કયો કયો લેક્ચર ક્યારે ક્યારે છે. હવે આપણે એના ક્વેશ્ચન જોઈએ. શું કે છે? Which is the first period on Monday? કયો પીરિયડ ફર્સ્ટ મંડે ના ફર્સ્ટ પીરિયડ કયો છે? મંડે ના ફર્સ્ટ પીરિયડ કયો છે? ચલો રોલ નંબર 31 મને આન્સર આપે. 31 31 બાકી બધાના માઇક મ્યુટ. રમેશ 31 રોલ નંબર. બોલ બેટા, which is the first period on Monday? ગુજરાતી. ગુજરાતી, વેરી ગુડ. મંડે છે એ ફર્સ્ટ પીરિયડ કયો છે તો અહીંયા શું આવશે? ગુજરાતી. બરાબર છે, મંડે ના ફર્સ્ટ પીરિયડ છે એ ગુજરાતી છે. ગુજરાતી. બરાબર, આમાંથી તમારે જોઈને જ આન્સર લખવાનો છે. બધામાં વન વર્ડમાં આન્સર લખશો. ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન આન્સર હોય સ્વાધ્યાયપોથીમાં, એમાં વન વર્ડમાં આન્સર લખશો તો નહીં ચાલે. આ તો આવી રીતે આમાં છે એમાં જ ચાલશે. બરાબર છે, મેં જે રીતે આન્સર લખાવ્યા એ જ રીતે બધા એક્ઝામમાં પણ એ રીતે આન્સર લખેલા હોવા જોઈએ. પછી વેન ઇઝ ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે? ઇંગ્લિશનો પીરિયડ ફ્રાઈડે ક્યારે છે? ઇંગ્લિશનો પીરિયડ ફ્રાઈડે ના ક્યારે છે? ચલો રોલ નંબર 15 નંબર 15 નંબર 15 નંબર 15 નંબર 15 નંબર. યસ મિસ. બેટા, ફ્રાઈડે ના ઇંગ્લિશમાં ફ્રાઈડે ના દિવસ છે ત્યારે ઇંગ્લિશનો પીરિયડ કેટલા મૂકું જો તો કયા નંબર ઉપર આવે છે? શું મિસ? ફ્રાઈડે શુક્રવાર છે. શુક્રવાર છે. મિસ તમારો અવાજ કપાય છે. શુક્રવાર છે, શુક્રવાર બેટા. મિસ કહો. ત્યારે હા ફ્રાઈડે પછી છે, ફ્રાઈડે. આ ફ્રાઈડે ના લેક્ચર જો અહીંયા 1 થી લઈને 4 સુધીના બતાવે છે. તેમાં ઇંગ્લિશનો પીરિયડ કેટલામો છે? કયા નંબર ઉપર આવે છે બેટા? ફર્સ્ટ છે એ સોશિયલ સાયન્સ છે, સેકન્ડ મેથ્સ છે, તો થર્ડ નંબરનો કયો છે? થર્ડ નંબરનો કયો છે? ઇંગ્લિશ. તો મિસ ત્યાં શું આવશે? તમારો અવાજ કપાય છે એટલે. થર્ડ નંબરનો. મારા નામ ઉપર પાછું પિન કરી દે. તું નેટવર્ક આવતું હોય ત્યાં વઈ જા બેટા. ના ના કપાતો. હા બરાબર, થર્ડ નંબરનો ઇંગ્લિશનો પીરિયડ છે. વેન ઇઝ ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે? તો કે થર્ડ. બરાબર, ત્રીજો પીરિયડ છે એ છે ત્યારે ઇંગ્લિશનો પીરિયડ છે. પછી નેક્સ્ટ, which subject હા will મિસ. you learn in the first period on Wednesday? Which subject will you learn in the first period on Wednesday? વેનસડે એટલે બુધવારે તમે કયો લેક્ચર પેલો ભરશો? વેનસડે ના પેલો લેક્ચર કયો છે? કોઈ વચ્ચે ના બોલો. 47 નંબર 47 નંબર. હા મિસ. હા બેટા, શું આવશે? વેનસડે બુધવાર છે ત્યારે ફર્સ્ટ લેક્ચર તમે કયો ભણશો? કયો આવશે બેટા? 47 નંબર સોશિયલ સાયન્સ. સોશિયલ સાયન્સ, વેરી ગુડ. એસએસ નો લેક્ચર છે
એ તમે બુધવાર વેનસડે ના દિવસે તમે ફર્સ્ટ લેક્ચર એનો ભણશો. સોશિયલ સાયન્સ SS બરાબર. પછી નેક્સ્ટ વેન ઇઝ ધ મેથ્સ પીરિયડ ઓન થર્સડે. થર્સડે ના મેથ્સ નો પીરિયડ કેટલામો છે? થર્સડે ના ડે માં જોવાનું કે મેથ્સ નો ક્યારે છે. ચલો રોલ નંબર 72 મને આન્સર આપે. 72. ગાડીનો કલર આવ્યો, ગાડીનો કલર એ બંદૂકનો કલર ફર્સ્ટ ફર્સ્ટ ક્યાં છે? વેનસડે. થર્સડે ના બેટા થર્સડે ગુરુવાર. આ ગુરુવાર છે ને થર્સડે માં એમાં જોવાનું. કેટલામો છે જોતો? ગુરુવાર છે એમાં મેથ્સ નો પીરિયડ કેટલામો છે? થર્ડ બરાબર. વેરી ગુડ બેટા. થર્ડ છે. વેન ઇઝ ધ મેથ્સ પીરિયડ ઓન થર્સડે. થર્સડે ના દિવસે મેથ્સ નો પીરિયડ થર્ડ નંબર નો છે બરાબર. ત્રીજો છે થર્ડ બરાબર. પછી વેન વિલ યુ લર્ન હિન્દી ઓન ટ્યુઝડે. ટ્યુઝડે ના દિવસે તમે હિન્દી ક્યારે ભણશો? ચલો રોલ નંબર 55. 55 નંબર 55 નંબર. ટ્યુઝડે ના દિવસે હિન્દીનો લેક્ચર ક્યારે છે એવું પૂછ્યું છે આપણને. હા મિસ. ચલો 55 નંબર બેટા કેટલી શું આવશે ત્યાં? ટ્યુઝડે. ટ્યુઝડે ના દિવસે તો હિન્દીનો લેક્ચર છે એ તો ખબર છે, પણ કયો લેક્ચર ભરવાનો છે આપણે? જો તો હિન્દીનો. હા પણ કેટલામાં નંબરનો છે? નંબર કેટલામાં? સેકન્ડ. વેરી ગુડ હો બેટા. સેકન્ડ નંબરનો છે એ ટ્યુઝડે ના હિન્દીનો લેક્ચર છે. સેકન્ડ નંબરનો લેક્ચર હિન્દીનો છે બરાબર છે. સમજાય છે બધાને? મિસ તમે આને પેલાનો પ્રશ્ન કરાયો તો? હા બેટા કરાવી દીધો. શું આપણે ડે સેલિબ્રેટ નહોતો આવતો વર્લ્ડ એન્વાયરમેન્ટ, પછી ઇન્ડિપેન્ડન્સ ડે, એરફોર્સ ડે, પછી ગાંધી જયંતિ, એના બધાના ક્વેશ્ચન આન્સર કરાવ્યા હતા ને એનો. થઈ ગયું તું. હા થઈ ગયું છે બેટા. માઇક કોકનું ઓન છે, માઇક મ્યુટ કરો. અવાજ આવે છે આપણે રેકોર્ડિંગ શરૂ છે. કોણ માઇક ઓન છે? મિસ તો તમે કાલે એનો ફોટો તો નહોતો મોકલ્યો. મોકલી દીધું તો બેટા જોઈ લેજો ને. એમાં આપણા લેક્ચર આપણો ગ્રુપ છે ને એમાં જોઈ લેજો. બેટા માઇક કોનું ઓન છે? કોકના ઘરમાંથી બહુ અવાજ આવે છે. હા ભૂમિકા મિસ માઇક કોનું ઓન છે જો તો બંધ કરાવો તો. કોકના બહુ બેટા ઘરેથી બહુ અવાજ આવે છે. માઇક મ્યુટ કરો. બધા ચેક કરો. બધા સ્ટુડન્ટ ચેક કરો કોનું માઇક ઓન છે. નાસિર ખાન લખ્યું છે ને મિસ એનું. નાસિર ખાન નો એકાઉન્ટ છે એમાં માઇક મ્યુટ કરો બેટા. ઓકે ચલો નેક્સ્ટ 6 નંબરનું જે તમારું 5th નંબરનું કોષ્ટક હતું એના ક્વેશ્ચન આન્સર છે. લેક્ચર આપણે મંડે થી લઈને ફ્રાઈડે સુધીના 1 to લઈને 4 સુધીના ક્વેશ્ચન હતા. પીરિયડ હતા એના રિલેટેડ ક્વેશ્ચન આન્સર આપણે પૂછ્યા હતા કે કયો પીરિયડ ક્યારે છે, કયા દિવસે કયા લેક્ચરનો કયા સમયે ભરવાનું છે, એવા આપણને 5 ક્વેશ્ચન હતા એ આપણે કમ્પ્લીટ કરીએ. હવે નેક્સ્ટ પેજ નંબર 49 ગ્રામરમાં પેજ નંબર 49 એને એમાં 6 નંબરનું ક્વેશ્ચન 6 નંબરનું કોષ્ટક છે એમાં તમને થોડુંક અલગ છે. શું છે તો કે જો તમને પિક્ચર આપ્યું છે, શેનું પિક્ચર છે તો કે બસ સ્ટેશન છે, પછી ગાર્ડન છે, સ્કૂલ છે બરાબર. જો તમને અહીંયા દેખાય છે બધાને આ બસ સ્ટેશન છે, આ બસ સ્ટેશન છે, પછી આ ગાર્ડન છે, આ સ્કૂલ છે, પછી આ હોસ્પિટલ છે, પછી અહીંયા આ રેલવે સ્ટેશન છે, પછી આ છે એ પોસ્ટ ઓફિસ છે બરાબર. એમ તમને અલગ અલગ બધું આપ્યું છે. પછી અહીંયા પોલીસ સ્ટેશન છે
એમાં અલગ અલગ પ્લેસ આપ્યા છે, પિક્ચર આપ્યું છે, અને એમાં છે બધું લખેલું છે કે ગાર્ડન છે, પછી સ્કૂલ છે, પછી બસ સ્ટેશન છે, પછી પોલીસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, બરાબર. એવી રીતે પોસ્ટ ઓફિસ છે. એવી રીતે તમને અલગ અલગ બધા સ્ટેશન આપેલા છે અને એના રિલેટેડ ક્વેશ્ચન આન્સર આપણે છે. જો પિક્ચર એકદમ સરસ રીતે જોજો બધાને એ રીતના ક્વેશ્ચન આન્સર પૂછવાની છું, બરાબર. સરસ રીતે પિક્ચર જોઈ લો, બરાબર. આપણે ક્વેશ્ચન આન્સર કરીએ એટલે વધારે આઈડિયા આવશે. આ છે ને તમે લોકો ફિફ્થમાં ભણતા ને, ફિફ્થમાં આવતા ને ભણતા ને ત્યારે છે ને હિતુના ક્લાસ, સોરી, સેકન્ડ નંબરનું લેસન હતું એક લવલી ફેર. લવલી ફેર હતું ને એમાં છે ને આવું આ પિક્ચર આવતું. લવલી ફેર હતો એટલે એક સુંદર મજાનો મેળો, બક્ષીપુર નામનું એક ગામ હતું ને, બક્ષીપુર નામનું એક ગામ હતું, ત્યાં મેળો ભરાતો, ફેર ભરાતો, રિવર બેંક. સ્ક્રીન નથી દેખાતી. હે શું? સ્ક્રીન નથી દેખાતી. ઓકે, મારા નામ ઉપર પાછું પિન કરી દે. દેખાય છે. દેખાય છે બેટા, દેખાય છે. મારા નામ ઉપર પાછું પિન કરી દે. બક્ષીપુર નામનો એક ફિફ્થ સ્ટાન્ડર્ડમાં તમે ભણતા ને ત્યારે ફર્સ્ટ સેમેસ્ટરમાં એવું આવતું, બક્ષીપુરનો ફેર હતો. બક્ષીપુર નામનું એક વિલેજ હતું ને ત્યાં ફેર આવતો, રિવર બેંક એટલે નદીના કિનારે ભરાતો, ત્યાં આ જ પિક્ચર આવતું. એ પિક્ચર આપણને મૂક્યું છે ને આપણને બધા એના અલગ અલગ ક્વેશ્ચન પૂછ્યા છે. આમાં જો એવું છે, ક્વેશ્ચન અને 2 ઓપ્શન આપ્યા છે. ઓપ્શનમાંથી આપણે સાચો આન્સર લખવાનો. તેમ પૂછ્યું છે વેર ઇઝ ધ સ્કૂલ? સ્કૂલ ક્યાં છે? તો કે અહીંયા સ્કૂલ છે. તો કે નિયર ધ હોસ્પિટલ, હોસ્પિટલની પાસે છે, હોસ્પિટલની પાસે છે કે ગાર્ડનની પાસે છે, બરાબર. નિયર એટલે પાસે. તો અહીંયા હોસ્પિટલની પાસે છે, અહીંયા હોસ્પિટલ છે અને અહીંયા ગાર્ડન છે. તો નિયર, નિયર એટલે પાસે. તો કે ક્યાં થાય એ તમારે ડિસાઈડ કરવાનું છે. ચલો હું જેને પૂછું આન્સર આપશે. વચ્ચે નહીં 25 નંબર, 25 નંબર. હા મિસ. શું આવશે બેટા? Where is the school? સ્કૂલ ક્યાં છે? Near the hospital, near the garden. Near the garden. વેરી ગુડ, ખૂબ સરસ બેટા. નિયર ધ ગાર્ડન. નિયર ધ ગાર્ડન. વેર ઇઝ ધ સ્કૂલ? તો કે સ્કૂલ ક્યાં છે? તો કે ગાર્ડનની નજીકમાં છે, બરાબર છે. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ 40 નંબર. નેક્સ્ટ, which place is near the bus station? Which place is near the bus station? કયું પ્લેસ છે બસ સ્ટેશન ની નજીક છે? રોલ નંબર 4040, 40 નંબર. કયું પ્લેસ છે બસ સ્ટેશન ની નજીક છે? પોસ્ટ ઓફિસ છે કે પોલીસ સ્ટેશન છે? આ બસ સ્ટેશન ક્યાં છે? તો કે અહીંયા બસ સ્ટેશન છે, બરાબર. એની નજીક કયું છે? તો કે આ પોસ્ટ ઓફિસ અહીંયા છે, પોસ્ટ ઓફિસ અહીંયા છે અને પોલીસ સ્ટેશન અહીંયા છે, બરાબર છે. તો કયું પ્લેસ છે એ એની નજીકમાં થાય છે, એની નિયરેસ્ટ. નિયરેસ્ટ એટલે નજીક. તો કે રોલ નંબર 4040 નંબર મને આન્સર આપશે. 40 નંબર આન્સર આપે. ચાલીસ નંબર. ચલો 1919, 19 નંબર આન્સર આપે. 19 નંબર. હા મિસ. તમે repeat કરો ને. 19 નંબર. which place is near the bus station? હા પોલીસ મિસ. સ્ટેશન, પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ ની નજીક છે કે પોસ્ટ ઓફિસ છે? પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ. વેરી ગુડ. પોસ્ટ ઓફિસ. કોણે આન્સર આપ્યો? મિસ મેં આપ્યો તો રોલ નંબર 47. 47 ને મેં ક્યાં પૂછ્યું તું હજી? એનો તો ટને આવી ગયો તો કેમ આન્સર આપ્યો?
જેને પૂછ્યું એને જ આન્સર આપવાનો હો બેટા. ચલો નેક્સ્ટ 3rd નંબરનું. વેર ઇઝ ધ ક્લોક ટાવર? ક્લોક ટાવર ક્યાં છે? તો કે ઇન ધ રેલવે સ્ટેશન કે ઇન ધ માર્કેટ? રેલવે સ્ટેશન છે એ અહીંયા છે, બરાબર, અહીંયા રેલવે સ્ટેશન છે અને આ ક્લોક ટાવર અહીંયા છે. અહીંયા રેલવે સ્ટેશન તો અહીંયા છે અને ક્લોક ટાવર અહીંયા છે. તો ક્યાં આવશે? ચલો રોલ નંબર 19 19 નંબર મને આન્સર આપશે, બાકી વચ્ચે કોઈ નહીં બોલો. 19 નંબર. ઇન ધ માર્કેટ. ઇન ધ માર્કેટ. વેરી ગુડ, ખૂબ સરસ હો. કારણ કે રેલવે સ્ટેશનમાં મેં તમને બતાવ્યું કે ત્યાં કાંઈ છે ઈ હતું નહીં, એટલે શું આવશે? ઇન ધ માર્કેટ. ઇન ધ માર્કેટ. વેર ઇઝ ધ ક્લોક ટાવર? તો કે રેલવે સ્ટેશન ની અંદર નથી, તે માર્કેટ ની અંદર છે, બરાબર. ઇઝ ધેર માઇક મ્યુટ, બધાનું માઇક મ્યુટ. ચલો નેક્સ્ટ 4 નંબરનું. ઇઝ ધેર અ રિવર બેંક? ઇઝ ધેર અ રિવર ઇન ધ વિલેજ? ઇઝ ધેર અ રિવર ઇન ધ વિલેજ? આ પિક્ચરમાં તમને રિવર દેખાય છે, બરાબર, નદી દેખાય છે. અહીંયા જો નદી છે. હા, ચલો રોલ નંબર 35 મને આન્સર આપશે. 35, બાકી બધાના માઇક મ્યુટ. 35. સાત છે નદી. 35 નંબર છો બેટા તું? હા. તો શું આવશે ત્યાં? યસ આવશે કે નો આવશે? યસ. યસ, વેરી ગુડ, ખૂબ સરસ હો. પિક્ચર ની અંદર રિવર છે, બરાબર, એટલે અહીંયા શું આવશે? વિલેજ ની અંદર પણ પિક્ચર છે, એટલે ત્યાં શું આન્સર આવશે? યસ. યસ. પછી નેક્સ્ટ. હાઉ મેની હોસ્પિટલ્સ આર ધેર ઇન ધ વિલેજ? વિલેજ છે, આ અત્યારે તમને પિક્ચર બતાવ્યું છે એ વિલેજ નું, ગામડાનું પિક્ચર છે. હાઉ મેની હોસ્પિટલ્સ આર ધેર ઇન ધ વિલેજ? વિલેજમાં કેટલી હોસ્પિટલ છે? 1 યા 2? ચલો રોલ નંબર 6. રોલ નંબર 6. હા મિસ. હા બેટા, શું આવશે? 1. 1. વેરી ગુડ હો બેટા, 1 આવશે. શું આવશે? 1, કારણ કે પિક્ચર ની અંદર જે વિલેજ નું પિક્ચર આપ્યું છે એમાં 1 હોસ્પિટલ જ છે. હાઉ મેની હોસ્પિટલ્સ આર ધેર ઇન ધ વિલેજ? તો કે 1, બરાબર છે. મિસ ફર્સ્ટ બ્લેન્ક કરો ને. હા, ફર્સ્ટ કરો ને. હમણાં બેટા પિક્ચર હમણાં પીડીએફ નથી શકતો. ચલો લાસ્ટ નોન વર્બલ ટેક્સ્ટ નો લાસ્ટ છે આ. 7 નંબરનું 5050 ઉપર 50 નંબરના પેજ ઉપર છે. એમાં પાછું એક બિલ બતાવે છે. બિલ આપણે જે ઘણી વાર આપણે છે અમુક જનરલ સ્ટોર છે, એમ પ્રોવિઝન સ્ટોરમાં આપણે અમુક વસ્તુઓ લેવા જઈએ છીએ, બરાબર છે. આપણે ઘણી બધી આપણે ઘરમાં રેગ્યુલર યુઝમાં ઘણી બધી વસ્તુ જોઈએ છે, જેમ કે સુગર છે, પછી વોશિંગ પાવડર છે, પેપ્સુડન્ટ છે, પછી સુગર, પછી વોશિંગ પાવડર, પછી આપણે અમુક વાત છે કે ઓઇલ જોઈએ છે, પાવડર જોઈએ છે, પછી આની પીડીએફ મોકલશો ને. હા મૂકીશું. પછી બોર્નવિટા છે, એવું બધું આપણે ઘણું બધું રેગ્યુલર યુઝમાં જોઈએ છે. ત્યારે આપણે જઈએ છીએ ત્યારે જોજો એક સાથે બિલ બને છે. આ એક એવું જ બિલ છે, બરાબર. એને આપણે બિલ જોઈએ તો બિલમાં શું કે છે જો શાંતિ જનરલ સ્ટોર, શાંતિ જનરલ સ્ટોર નામનો એક સ્ટોર છે, શાંતિ જનરલ સ્ટોર. એ આપણે એના ત્યાંનું બિલ છે. MG રોડ નિયર રાજલક્ષ્મી ટેક્સીસ, રાજકોટ, બરાબર. રાજકોટ છે એનું બિલ છે. અને મિસિસ હર્ષિલાબેન પટેલ, હર્ષિલાબેન પટેલ નામના વ્યક્તિ છે. હર્ષિલાબેન પટેલ છે એ વ્યક્તિનું બિલ છે 12 જાન્યુઆરી 2013, બરાબર. 12 જાન્યુઆરી 2013 એટલે 2013 નું બિલ છે આ. એમાં એને અલગ અલગ આઈટમ લીધી છે. જો શું છે તો કે પેપ્સુડન્ટ ટૂથપેસ્ટ, એટલે આપણે જે ટૂથપેસ્ટ યુઝ કરીએ છીએ
એ 2 લીધી છે. એમાં એકનું રેટ 60 રૂપી છે, એટલે આખી એની અમાઉન્ટ કેટલી થઈ તો કે 120 એટલે 120 રૂપિયા. પછી ઉજાલા વોશિંગ પાવડર, તો એને 3 કેજી લીધો છે, તો એને પર કેજી ના 25 રૂપીસ છે, તો 3 કેજી ના કેટલા થાય તો કે 75 થાય. પછી શુગર લીધી તો 2 કેજી લીધી છે, કેજી એટલે કિલોગ્રામ, તો એને પર કેજી 1 કેજી ના 38 છે, તો 76 અને 2 કેજી થઈ. પછી એને વાઘ બકરી ટી એટલે ચા, આપણે જે ચા નાખીએ છીએ, ચા બનાવે છે એમાં જી નાખીએ છીએ ને, ભૂકી ગયો છે ઈ, વાઘ બકરી ટી, ઈ 1 કેજી લીધી, તો 1 કેજી ના 70 રૂપીસ, ટોટલ એનું 341 નું બિલ બન્યું છે. બરાબર છે. અને પ્રિપેર્ડ બાય મોહનલાલ નામનો વ્યક્તિ છે, એને આ બિલ બનાવ્યું છે. બરાબર છે. આખું બિલ છે. તમે આવા બધા બિલ આપણે અમુક વાર જોજો કે મોલમાં જઈએ છીએ, હિમાલય મોલમાં જઈએ છીએ, ત્યારે બધી અમુક આઈટમ લઈએ છીએ, ત્યારે આપણને બિલ આપે છે. અને એને કેટલું તમે લીધું એ પણ એમાં લખ્યું હોય, અને એક કેજી લીધું હોય, એક આઈટમ લીધું, એનો કેટલી પ્રાઇસ છે એ પણ લખ્યું હોય, અને ટોટલ અમાઉન્ટમાં તમે 3 લ્યો 4 લ્યો, તો એ ટોટલ અમાઉન્ટમાં એ કાઉન્ટ કરી દે. પછી અમુક બિલમાં જોજો કે મોલમાં એમાં જોઈએ 341 થયું, પછી નીચે લખ્યું હોય ડિસ્કાઉન્ટ કરીને 41 બાદ કરે, આપણી પાસેથી 300 રૂપીસ લે. બરાબર છે. એવી રીતે બિલમાં હોય છે. બિલ તો બધાએ ઘણી બધી વાર જોયું છે, કે મોલનું, હિમાલય મોલનું, બરાબર છે. બધી જગ્યાએ આવું બિલ આપે જ છે. પછી હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 કેજી ઓફ સુગર? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 કેજી ઓફ સુગર? સુગરની 1 કેજી ની પ્રાઇસ કેટલી છે? ચલો રોલ નંબર 9. રોલ નંબર 9. યસ મિસ. હા બેટા, શું આવશે? સુગર ની 1 કેજી ની પ્રાઇસ કેટલી છે? 38. 38. વેરી ગુડ. 38. બરાબર. કેટલી આવશે? તો કે અહીંયા RS કરીને લખવાનું, ₹38. બરાબર. 38 રૂપીસ છે એ સુગરની 1 કેજી સુગરની પ્રાઇસ છે. ટોટલ કેટલી છે? તો કે એને 2 કેજી સુગર 2 કેજી લીધા છે, જે આ હર્ષિલાબેન પટેલે 2 કેજી લીધા, એટલે એના 76 રૂપીસ ટોટલ થયા. બરાબર. 38 રૂપીસ છે એ 1 કેજી ની પ્રાઇસ છે. વેરી ગુડ. હવે બેટા ચલો, હવે મીટમાં એડ હોય, એક પણ વાર વારો ન આવ્યો હોય, મીટમાં એડ થયા હોય, એક વાર આન્સર આપવાનો વારો ન આવ્યો હોય. 28 roll number. ઓકે 28. પછી બીજું કોઈનો એક પણ વાર વારો ન આવ્યો હોય એવું? Miss 55. શું? મિસ મારો વારો નથી આવ્યો. કયો નંબર છે 55. તારો? 55. આવી તો ગયો બેટા, એક વાર તો આવ્યો. નથી આવ્યો. હે? નથી આવ્યો. તો તે બોલી નહીં હોય બેટા, તારો નંબર મેસેજમાં આવ્યો છે, એટલે મેં પૂછ્યું, તે માઇક ઓન નહીં કર્યું. મિસ મારાનું કોક બોલી ગયું હતું. ઓકે, કાંઈ વાંધો નહીં, તું બોલી જજે. બરાબર. હવે કોઈ બીજું છે એવું કોઈ? ઓકે ચલો, હવે રોલ નંબર 28 બોલશે. વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? બિલની ટોટલ અમાઉન્ટ કેટલી છે? 341. 341. વેરી ગુડ. બેટા 341. બરાબર. 341. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. વોટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ? વોટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ? ટૂથપેસ્ટ ની બિલ કેટલું છે? ટૂથપેસ્ટ કેટલાની થઈ છે? 16. ટોટલ કહેવાનું છે આપણે. વોટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ? ચલો રોલ નંબર 55. 55 મને આન્સર હા આપશે. મિસ. હા બેટા, શું આવશે? The bill for toothpaste is rupees 101. 120. 120. બરાબર. કારણ કે આપણને એક નું નથી પૂછ્યું. જો આપણે આવી રીતે થાય ને ત્યારે ટોટલ જ લખી નાખવાનું. તો શું આવશે? ₹120. 120. આપણને એક વસ્તુને પૂછે ને તો આવી રીતે આપણને ક્લેરિફાઈ કરશે. જો અહીંયા આપણને આમાં સુગરમાં 1 કેજી નો પ્રાઇસ પૂછી ને, તો આમાં આપણને ક્લેરિફાઈ કરીને કીધું 1 કેજી ના કેટલા. પછી આપણને આમાં કઈ એવું કીધું નથી કે આમાં કેટલા ના થયા. એટલે આપણે સીધું શું કર્યું, એનું
આપણે સીધું શું કરી દીધું એને તો કે ટોટલ અમાઉન્ટ લખી દીધી બરાબર 120 પછી વિચ આઇટમ કોસ્ટ ₹70 કઈ આઇટમ ના 70 રૂપીસ છે ચલો રોલ નંબર 47 મને આન્સર આપશે કઈ આઇટમ છે એની કોસ્ટ છે 70 રૂપીસ છે કેજી હા અરે શું આવશે આનો વારો આવી ગયો છે. હા બેટા હવે બધાનો આવી ગયો છે બધાનો ફરી વખત આવશે હો ને 47 નંબર મેં પપ્પાને દોસ્ત બતાડો તો મિસ 70 મિસ બસ હવે મિસ ની બધાના માઇક મ્યુટ કરો તો 70 રૂપીસ છે કઈ આઈટમ ના છે 70 રૂપિયા કઈ આઈટમ ના છે મિસ ફર્સ્ટ કેજી મિસ મારો વારો નથી આવ્યો. કયો નંબર તારો કયો નંબર છે તારો મિસ 35 રોલ નંબર હમણાં તો આવ્યો બેટા હજી હમણાં જ આવ્યો મિસ ચોથો જવાબ આવશે. હમણાં જ આવ્યો તો બેટા વચ્ચે ન બોલો હવે રોલ નંબર 31 મને આન્સર આપશે 31 બાકી બધાના માઇક મ્યુટ શું આવશે બેટા કઈ આઈટમ ના 70 રૂપીસ છે વોગ વાઘ બકરી વાઘ બકરી ટી બરાબર વાઘ બકરી ટી છે એના કેટલા રૂપીસ છે 70 રૂપીસ છે એટલે ત્યાં શું આવશે મિસ હા વોગ બકરી ટી વાઘ બકરી ટી બરાબર વાઘ બકરી ટી છે એની કોસ્ટ 70 રૂપીસ છે પછી નેક્સ્ટ હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ ની અંદર ટોટલ કેટલી આઇટમ્સ છે ચલો રોલ નંબર 15 15 નંબર મને આન્સર આપશે 15 નંબર મિસ 125 15 નંબર 15 નંબર 15 નંબર યસ મિસ હા બેટા ટોટલ બિલ ની અંદર કેટલી આઈટમ છે જો તો 4 4 આઈટમ શું આવશે ત્યાં વેરી ગુડ હો બેટા 4 આઈટમ્સ 4 આઈટમ્સ બરાબર ટોટલ છે બિલ ની અંદર 4 આઈટમ્સ છે બરાબર છે સમજાણો બધાને અહીંયા તમારું નોન વર્બલ ટેક્સ નામનું ગ્રામર નું લેસન કમ્પ્લીટ થાય છે અહીંયા તમારું નોન વર્બલ ટેક્સ જો હું સિલેબસ કમ્પ્લીટ થાય એવું નથી નોન વર્બલ ટેક્સ યુનિટ 2 ગ્રામર ની અંદર પાછળ પિક્ચર ડિસ્ક્રિપ્શન ની પહેલાનું યુનિટ 2 છે એ તમારું કમ્પ્લીટ થાય છે યુનિટ 2 ગ્રામર નું યુનિટ 2 પિક્ચર ડિસ્ક્રિપ્શન ની પહેલાનું નોન વર્બલ ટેક્સ તમારે પેપર સ્ટાઇલમાં નોન વર્બલ ટેક્સ ને પૂછે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન નોન વર્બલ ટેક્સ એ પૂછાવાનું છે તો આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન તો પહેલા કમ્પ્લીટ કરી લીધું છે હું તમને રિવિઝનમાં પાછું કરાવડાવીશ પણ પહેલા આપણે કરી લીધેલું છે અને અત્યારે નોન વર્બલ ટેક્સ આપણું કમ્પ્લીટ થાય છે જો એમાં એક બધા મેં તમને જાતે કરવા એક પણ આપ્યા નથી બધા કોષ્ટક મેં કરાવેલા છે બરાબર છે એટલે કોઈએ છે એ ભૂલ કરવાની નથી એક્ઝામમાં કોઈ એક્ઝામમાં જરા પણ ભૂલ નહીં કરતા નકર હું તમને એક કોષ્ટક કરાવીને એક કોષ્ટક કદાચ જાતે કરવા આપું ને તોય તમને આવડે પણ મેં એવું કર્યું નથી એટલે મેં કીધું ભૂલ ન થાય એટલે એવું કરવું નથી સમજાય છે બેટા મિસ હા બેટા એક્ઝામ માં ખાલી ક્વેશ્ચન આન્સર જ આવશે ને એટલે ના બેટા કોષ્ટક નો જ આવે ને હે મિસ પેપર સ્ટાઇલ પ્રમાણે આપણો પેપર મિસ સ્ટાઇલ પ્રમાણે આપણો પેપર હોય મિસ હા બેટા એમની બોલ કોષ્ટક નો આવે ને આમાં આવશે મિસ અવાજ કપાય છે તમારો મિસ તમારો અવાજ કપાય છે બધા મારા નામ ઉપર પિન કરતી પાછું ચલો 72 નંબર પેલો ક્વેશ્ચન અને આન્સર સેકન્ડ ક્વેશ્ચન અને આન્સર રીડ કરે 72 નંબર
72 નંબર. 72 નંબર. हाँ मिस. हाँ बेटा રીડ કરતો. Which is the first પીડિયર. period of Monday Gujarati? વેરી ગુડ. સેકન્ડ નંબરનો રીડ કરતો. When is the English period of Friday? Third. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. પછી નેક્સ્ટ 55 નંબર. થર્ડ નંબરનો ક્વેશ્ચન એન્ડ આન્સર અને 4 નંબરનો ક્વેશ્ચન આન્સર રીડ કરશે. When is 50. the next period on Tuesday? Third. નહીં બેટા, થર્ડ નંબરનું રીડ કર. વિચ સબ્જેક્ટ વિલ યુ. Which subject will you learn in the first period on Wednesday? Social science. વેરી ગુડ. પછી 4th નંબરનો રીડ કર. When is the next period on Tuesday? Third. થર્સડે. થર્ડ. ચલો 5th નંબરનું કર નાખ બેટા સાથે. When will you learn Hindi on Tuesday? Second. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. ચલો નેક્સ્ટ 25 નંબર. 25 નંબર पे ફર્સ્ટ અને સેકન્ડ રીડ કરે. 25 નંબર. Hamis. Where is the school? Hospital near the garden. Answer. Near the garden. What place is વિચ પ્લેસ. near the bus? Which place is near the bus station, post office, police station? Answer. Post office. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. ચલો થર્ડ નંબરનું અને ફોર્થ. ચલો રોલ નંબર 4040. 40 નંબર. 25 નો વારો આવી ગયો ને બેટા. Hamis આવી ગયો. ઓકે 4040 નંબર. 40 નંબર બોલે. 40 નંબર. ચલો 1919. 19 નંબર બોલે. 19 નંબર. The song is number left થઈ ગઈ ચલો 35 નંબર. છે તો કઈ પણ માઇક ઓન નથી કરતી. ઓકે કાંઈ વાંધો નહીં. 40 નંબર માઇક ઓન કરો બેટા. પછી લાસ્ટમાં એમ કહેશો મિસ મારો સેકન્ડ ટાઈમ વારો નથી આવ્યો. ચલો 35 નંબર. 35. 35. 35 નંબર બેટા. મિસ ઈ બી નથી 35 નથી. ચલો રોલ નંબર 6. રોલ નંબર 6. હા બેટા રીડ કર. Where is the clock tower in the market? Miss 25 કે 35? River in the village. Yes. How many hospitals are there in the village? 1. ચલો રોલ નંબર 9. રોલ નંબર 9. ફર્સ્ટ અને સેકન્ડ રીડ કરે. રોલ નંબર 9. રોલ નંબર 9. 9 નંબર. Yes, ચલો રોલ. please. હા બેટા રીડ કરતો. Hamis.
What is the Price of what is the price of 1 kg of sugar? Answer rupees 38. very good. What is the total amount of Amount. the bowl? Bill. Bill Hmm. rupees 341. વેરી ગુડ, ખૂબ સરસ બેટા. ચલો રોલ નંબર 28. 3 નંબરનો અને 4 નંબરનો રીડ કરો. 28. 3. What is the bill for toothpaste? Answer rupees 120. Fourth, which 18 cost rupees Which item 70. Which item Answer cost? Wag Bakri tea. Fifth, how many images are How many there items? in the bill? 4 images. How many items are there in the bill? Okay. આ બિલ ની અંદર કેટલી ટોટલ આઈટમ હશે? તો 4 આઈટમ. બરાબર? વેરી ગુડ. ખૂબ સરસ. ચલો હવે આપણો અહીંયા નોન વર્બલ ટેક્સ્ટનું લેસન કમ્પ્લીટ થાય છે. હોમવર્કમાં બધાએ આજે ભણાવેલું બધું વન ટાઈમ. આજે ભણાવેલું બધું વન ટાઈમ. બરાબર છે? ક્વેશ્ચન સહિત આન્સર લખજો. બરાબર છે? જ્યાં કોષ્ટક હોય એક મિનિટ હમણાં 2 મિનિટ ઉપર. બરાબર? કોષ્ટક સહિત આન્સર લખજો. કોષ્ટક છે બેટા થોડીક વારમાં માઇક મ્યુટ કરજો બધા. પેલા મારું સાંભળી લો પછી. બરાબર? ક્વેશ્ચન અને આન્સર પણ લખવાના છે અને કોષ્ટક પણ ડ્રો કરજો. જો કોષ્ટક ડ્રો નહીં કરો તો એક્ઝામમાં જેની પાસે ગ્રામર નથી એ એક્ઝામમાં રિવિઝન કરવા બેસતો ત્યારે કાંઈ નહીં સમજાય. એટલે કોષ્ટક ડ્રો કરીને લખી અને પછી ક્વેશ્ચન આન્સર લખજો તો સમજાશે, નકર કાંઈ નહીં સમજાય. બરાબર? પછી પિક્ચર વાળું છે એમાં પિક્ચર ડ્રો કરવાની જરૂર નથી, એમાં ક્વેશ્ચન અને આન્સર લખજો અને ઓપ્શન લખજો એટલે જલ્દી આઈડિયા આવશે. જેમાં કોષ્ટક છે એમાં ડ્રો કરજો. અત્યારે થોડીક તમને તકલીફ પડશે પણ એક્ઝામમાં રિવિઝન કરશો ત્યારે તમને જલ્દીથી યાદ રહેશે. ત્યારે જો રિવિઝન કરવા બેઠશો અને ત્યારે નહીં ખબર પડે કે કઈ રીતનું આ ક્વેશ્ચન આન્સર છે. બરાબર છે? બધા વન ટાઈમ હમણાં જ પીડીએફ મૂકું છું. કોઈને કાંઈ ક્વેરી હોય, કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. ટાઈમ ટેબલ છે ને એસે બધું ફેરો બુકમાં વન બાય વન બેટા 3 જણ એક સાથે બોલો છું કેમ આન્સર આપું? વન બાય વન. એક જો માઇક ઓન હોય તો બીજાનો બંધ રાખો. મિસ હા બગીચા વાળું ચિત્ર છે, ગાર્ડન વાળું એ દોરવાનું કે નહીં? ના એ નહીં દોરવાનું. મિસ ખાલી કોષ્ટક જ લખવાના ને. કોષ્ટક નહીં આવે? આવશે. હા મિસ હમ મિસ આપણું ટાઈમ ટેબલ છે ને એસે 1 નું હમ